हेलो फ्रेंड्स, આપણે આગળના જે લેક્ચર છે એની અંદર સિમ્પલી સપોર્ટેડ બીમ, રાઈટ સાઈડ ઓવરહેંગ બીમ અને લેફ્ટ સાઈડ ઓવરહેંગ બીમ છે એના શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ જે છે એના ડાયાગ્રામ વિશે ડિસ્કસ કરી હતી. આજના આપણા લેક્ચરમાં જોવાનું છે કેન્ટિલીવર બીમ અને એનો શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જે છે એ કઈ રીતે ડ્રો કરાય એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાની છે. તો તમને અહીં આગળ પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે કેન્ટિલીવર બીમ કોને કહેવાય, બરાબર છે. તો એવો બીમ કે જે એક સાઈડથી કેવો હોય, ફિક્સ હોય, એક સાઈડથી કેવો હોય, ફિક્સ હોય અને બીજી જે સાઈડ છે ત્યાં આગળ એનો સપોર્ટ હોય નહીં. ઓકે, એક સાઈડથી ફિક્સ હોય અને બીજી સાઈડ ફ્રી હોય, તો એવા બીમને આપણે કયો બીમ કહીએ છીએ? કેન્ટિલીવર બીમ કહીએ છીએ. ઓકે, તો અહીં આગળ તમને એક બીમ આપેલો છે એ, બી અને સી, બરાબર. બીમના અહીંયા 3 પોઈન્ટ એ, બી અને સી આપેલા છે, એની ઉપર જે પ્રમાણે લોડ લાગે છે. અહીંયા આપણે આને સપોર્ટ કહીએ છીએ, બરાબર છે. અહીંયા આપણે એ પોઈન્ટ છે ત્યાં આગળ શું કર્યું છે, અહીંયા એક છેડો એનો ફિક્સ કરેલો છે, બરાબર છે. અને આ સી પોઈન્ટ છે એ કેવો છે? ફ્રી છે. ઓકે, તો હવે આપણે કેન્ટિલીવર બીમ છે એનો ફર્સ્ટ ઓફ ઓલ આની અંદર આપણે આર એ અને આરબી એવા રિએક્શન શોધવાની જરૂર છે નહીં, કેમ કે અહીંયા કોઈ પણ જગ્યાએ આપણે સપોર્ટ જે છે આર એ અને આરબી એવો આપેલો છે નહીં, બરાબર છે. તો અહીંયા આપણે જે રિએક્શન, સપોર્ટ રિએક્શન આપણે શોધતા હતા આર એ અને આરબી, એની કેલ્ક્યુલેશન કરવાની જરૂર છે નહીં. ઓકે, તો અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં ડાયરેક્ટ શિયર ફોર્સથી જ કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીશું, બરાબર છે. તો શિયર ફોર્સ જે છે એની કેલ્ક્યુલેશનમાં નીચે જતા જે ફોર્સિસ છે, અહીંયા આવો એરો તમારી બુકમાં આપેલો છે, તો એ ઇન્ડિકેટ કરે છે કે જે નીચે જતા જે ફોર્સિસ છે એને આપણે પ્લસ લેવાના છે અને જે ઉપર જતા ફોર્સિસ છે એને આપણે માઇનસ લેવાના છે. અહીંયા જો ફરીથી એકવાર, નીચે જતા જે ફોર્સિસ છે એને પ્લસ લેવાના છે અને ઉપર જતા જે ફોર્સિસ છે એને શું લેવાનું છે? માઇનસ લેવાના છે. હવે એ જ રીતે આપણે બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશનની અંદર, તો બેન્ડિંગ મોમેન્ટમાં તમને ખબર છે કે મોમેન્ટ જે છે, પહેલાં તો બેન્ડિંગ મોમેન્ટ કેને કહેવાય? તો આપણે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લઈએ છીએ તો એને આપણે કહીએ છીએ મોમેન્ટ. એને આપણે શું કહીએ છીએ? મોમેન્ટ. તો અહીં આગળ આપણે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશનની અંદર બે ટાઈપની મોમેન્ટ આવશે, બરોબર છે. કઈ કઈ બે ટાઈપની મોમેન્ટ આવશે? તમને લોકોને ઓલરેડી ખબર છે કે આપણે બે મોમેન્ટ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, મીન્સ કે ક્લોકવાઇઝ એટલે ઘડિયાળનો જે કાંટો છે એની દિશામાં હોય તો એને આપણે ક્લોકવાઇઝ કહીએ છીએ, અને એન્ટી ક્લોકવાઇઝ મીન્સ કે ઘડિયાળનો જે કાંટો છે જે દિશામાં મૂવ કરે છે એનાથી ઓપોઝિટ સાઈડ મોમેન્ટ હોય તો એ આપણે એને કહીએ છીએ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, તો અહીં આગળ આપણે જો ક્લોકવાઇઝ મોમેન્ટ હોય, મીન્સ કે ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો એને આપણે માઇનસ સાઇનથી ઇન્ડિકેટ કરીશું. અને જો તમારી જે મોમેન્ટ છે બીમની એ ફોર્સના લીધે જે મોમેન્ટ થાય છે એ ઘડિયાળના કાંટાની ઓપોઝિટ દિશામાં હોય તો એ આપણે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કહીએ છીએ અને એને આપણે શું લઈશું? પ્લસ લઈશું. ઓકે, તો આટલો તમારો કોન્સેપ્ટ પહેલાં ક્લિયર કરવો હોવો જોઈએ. શિયર ફોર્સ જે છે ઉપર જતું હોય તો માઇનસ, મીન્સ કે અપવર્ડ ડાયરેક્શનમાં હોય તો માઇનસ, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં હોય તો પ્લસ. એ જ રીતે અહીં આગળ બેન્ડિંગ મોમેન્ટ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ હોય તો પ્લસ, અને અહીંયા ક્લોકવાઇઝ હોય તો માઇનસ અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો પ્લસ. ઓકે, જતું આપણે એન્ટી ક્લોકવાઇઝ હોય તો પ્લસ અને ક્લોકવાઇઝ હોય તો માઇનસ. તો તમારો આટલો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર હોવો જોઈએ. ઓકે, હવે આપણે સ્ટાર્ટ ફરીથી જો અહીંયા આપણે જ્યારે શિયર ફોર્સની કેલ્ક્યુલેશન કરીશું ત્યારે કેલ્ક્યુલેશન જે છે એ સ્ટાર્ટ આપણે કયા પોઈન્ટથી કરવાનું છે? આપણે કેલ્ક્યુલેશન એ પોઈન્ટથી ક્યારેય સ્ટાર્ટ કરવાનું છે નહીં. જે છેડો ફ્રી છે ત્યાંથી જ આપણે કેલ્ક્યુલેશન શું કરવાની છે? સ્ટાર્ટ કરવાની છે. ઓકે, તો અહીંયા આપણે સૌથી પહેલાં સી પોઈન્ટે જઈશું, બરાબર છે. તો શિયર ફોર્સની કેલ્ક્યુલેશન આપણે અહીંયા લખેલું છે કે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન, તો અહીંયા લખીએ શિયર ફોર્સ એટ સી. તો આપણે સી પોઈન્ટે કેલ્ક્યુલેશન કરતા હોય, હવે સી પોઈન્ટે તમે જોઈ શકો છો કે અહીંયા 50 કિલો ન્યૂટન જે છે એની ડાયરેક્શન કઈ છે? ડાઉનવર્ડ ડાયરેક્શન છે. અને ડાઉનવર્ડ ડાયરેક્શન હોય તો આપણે અહીંયા સિમ્બોલ લખેલો જ છે કે ડાઉનવર્ડ ડાયરેક્શન હોય તો તમારે શું કરવાનું છે? પ્લસ સાઇન લેવાની છે. ડાઉનવર્ડ ડાયરેક્શન હોય તો શું કરવાનું છે? પ્લસ સાઇન લેવાની છે. તો શિયર ફોર્સ એટ સી કેટલો થશે? પ્લસ 50 કિલો ન્યૂટન. ઓકે, યુનિટ કાસ લખવાનો છે. જો યુનિટ મિસ કરશો તો બી તમારો હાફ માર્ક્સ છે કટ થઈ જશે. તો શિયર ફોર્સ એટ સી
કેટલો છે +50 કિલોન્યુટન. હવે સી પછી કયો પોઈન્ટ આવે છે? બી પોઈન્ટ આવે છે, બરાબર છે. તો આપણે બી પોઈન્ટે શિયર ફોર્સની કેલ્ક્યુલેશન કર્યું હોય તો અહીંયા બી પોઈન્ટે શિયર ફોર્સની કેલ્ક્યુલેશન કરીએ તો શિયર ફોર્સ એટ બી, તો બી પોઈન્ટે કેલ્ક્યુલેશન કરીશું તો અહીંયા સી પોઈન્ટનો જે છે આગળ કેરી ફોરવર્ડ થશે તો +50 કિલોન્યુટન તો છે જ. ઓકે, હવે અહીંયા જો અહીંયા શું આપેલું છે? યુડીએલ આપેલો છે. બી અને સી વચ્ચેની જે ગેપ છે એની અંદર યુડીએલ આપેલો છે. કેટલાનો યુડીએલ આપેલો છે? 20 કિલોન્યુટન પર મીટર, મીન્સ કે 20 કિલોન્યુટન પર મીટરનો તમને યુડીએલ આપેલો છે. હવે અહીંયા પર મીટર હોય એટલે તમારે ફરીથી અહીંયા જો યુડીએલનું પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવામાં ઘણા સ્ટુડન્ટને પ્રોબ્લેમ થાય છે. કઈ રીતે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવાનું? તો અહીંયા એક તમને બતાવી દઉં સાઈડમાં કે અહીંયા યુડીએલ તમને આપેલો છે, બરોબર છે. તો આ યુડીએલ છે, માની લો કે અહીંયા નીચે સપોર્ટ આપેલા છે, બરોબર છે. હવે યુડીએલ અહીંયા 20 કિલોન્યુટન પર મીટરનો છે અને અહીંયા જે લેન્થ તમને આપેલી છે એ કેટલી છે? 2 મીટર છે. તો આ યુડીએલને મારે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવો હોય તો હું કઈ રીતે કરી શકું? તો જો અહીંયા સૌથી પહેલાં તો શું કરવાનું છે, તમને યુનિટ ઉપરથી ખબર પડી જોઈએ. ઘણી વખતે યુડીએલને આ પ્રમાણે પણ બતાવવામાં આવે છે એક્ઝામમાં, તો તમારે કન્ફ્યુઝ થવાનું છે નહીં. ઘણી વખતે યુડીએલ જે છે એને આ પ્રમાણે પણ બતાવવામાં આવે છે ડાઉનવર્ડ એરોથી. ઓકે, તો એક્ઝામની અંદર તમને આવું પૂછાય અને અહીંયા લખેલું હોય 20 કિલોન્યુટન પર મીટર, બરાબર છે. અહીંયા લેન્થ તમને આપેલી હોય 2 મીટર. તો ઘણા સ્ટુડન્ટને પાછો ફરીથી પ્રોબ્લેમ થાય કે સર આપણે તો આઉટ ચલાવ્યું છે, આઉટ ઓફ સિલેબસ પૂછાઈ ગયું. તો એના માટે હું તમને કહું છું કે જો આ પ્રમાણે યુડીએલ આપેલો હોય તો પણ તમારે એની કેલ્ક્યુલેશન જે છે આપણે યુડીએલની કેલ્ક્યુલેશન કરીએ છીએ એ પ્રમાણે જ કરવાની છે, બરાબર છે. કોઈ ડિફરન્સ છે નહીં. ઓકે, તો હવે આપણે આ યુડીએલને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવો છે તો કઈ રીતે કરીશું? તો જો અહીંયા આગળ અહીંયા 20 કિલોન્યુટન પર મીટર છે અને અહીંયા 2 મીટર છે, બરાબર છે. તો જેટલા પોર્શનમાં યુડીએલ આપ્યો છે એટલા પોર્શન વડે અહીંયા મલ્ટીપ્લાય કરવાનું છે. મીન્સ કે 20 કિલોન્યુટન છે, બરાબર છે. 20 કિલોન્યુટન પર મીટર અને મલ્ટીપ્લાય બાય કેટલા થશે? અહીંયા 2 મીટર. અહીંયા મીટર મીટર કેન્સલ આઉટ થઈ જશે તો કેટલા થશે? 40 કિલોન્યુટન થશે, બરાબર છે. ને આ 40 કિલોન્યુટનનો જે લોડ છે એ ક્યાં લાગશે? તો હવે આ યુડીએલને તમે જ્યારે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરો ત્યારે તમારે એને મધ્ય બિંદુ ઉપર મૂકવાનું છે. મીન્સ કે બીમનો જે મિડ પોઈન્ટ છે એ મિડ પોઈન્ટ ઉપર તમારે મૂકવાનું છે. મીન્સ કે અહીંયા 2 મીટર લેન્થ હોય તો તમે આને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરો એટલે અહીંયા વચ્ચે પોઈન્ટ લોડ અને 40 કિલોન્યુટન. ઓકે, અહીંયા આ જે છે એ 1 મીટર થઈ જશે અને આ પણ જે છે એ 1 મીટર થઈ જશે, બરાબર છે. તો તમારે એને 40 કિલોમીટરનો જે લોડ છે એને ક્યાં મૂકવાનો છે? મિડ પોઈન્ટે મૂકવાનો છે. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, આમાં ભૂલ થાય નહીં. ઓકે, તો હવે આપણે યુડીએલ જે છે એની કેલ્ક્યુલેશન કરી લઈએ. તો અહીંયા જો આપણે શિયર ફોર્સ એટ બી કેટલો છે? +50 છે. હવે જો અહીં આગળ યુડીએલ કેટલાનો છે? 20 કિલોન્યુટન પર મીટર મલ્ટીપ્લાય બાય 2 થશે તો 20 ગુણ્યા 2, બરોબર. ડાયરેક્શન કઈ છે? ડાઉનવર્ડ છે અને ડાઉનવર્ડ ડાયરેક્શન હોય તો આપણે શું મૂકીએ છીએ? પ્લસ સાઇન મૂકીએ છીએ. તો +20 મલ્ટીપ્લાય બાય 2 તો 20 મલ્ટીપ્લાય બાય 2. ઓકે, હજી આપણે બી પોઈન્ટે હજુ પણ એક લોડ લાગે છે 40 કિલોન્યુટનનો. કઈ ડાયરેક્શનમાં છે? તો ડાયરેક્શન ખાસ જોવાની. કઈ ડાયરેક્શન છે? અપવર્ડ ડાયરેક્શન છે. અને અપવર્ડ ડાયરેક્શન આવે એટલે તરત તમારું ધ્યાન અહીંયા જવું જોઈએ કે જો અપવર્ડ ડાયરેક્શન આવે તો આપણે માઇનસ સાઇનનો યુઝ કરવાનો છે, બરાબર છે. તો અહીંયા માઇનસ કેટલા મૂકીશું આપણે? -40. ઓકે, તો આનો આપણે ફાઇનલ કેલ્ક્યુલેશન કરીશું તો કેટલું આવશે? +50 +40 અને -40. તો કેલ્ક્યુલેશન કરશો તમે તો તમને કેટલું મળશે? 50 કિલોન્યુટનનું મળશે, બરાબર છે. તો અહીંયા તમને ફાઇનલ જે આન્સર છે એ મળશે 50 કિલોન્યુટન. હવે દર્શાવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એ હું તમને કહું છું, બરાબર છે. હવે એ પોઈન્ટે કોઈ લોડ લાગે છે
શિયર ફોર્સ એટ એ પોઈન્ટે કોઈ લોડ છે નથી, તો આપણે શિયર ફોર્સ એટ એ કેલ્ક્યુલેટ કરતા હોય, શિયર ફોર્સ એટ એ દરમિયાન તમારે શું કરવાનું છે, તો બી પોઈન્ટનો જે કેરી ફોરવર્ડ થતો લોડ છે +50 કિલો ન્યૂટન એ જ મૂકવાનો છે. ઓકે, તો હવે અહીંયા જો અહીંયા ધ્યાન આપો, આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું, સી પોઈન્ટથી કર્યું હતું. સી પોઈન્ટે કેટલાનો લોડ છે, 50 કિલો ન્યૂટનનો અપવર્ડ ડાયરેક્શનમાં છે, તો સી પોઈન્ટે પહેલા 50 કિલો ન્યૂટન અપવર્ડ ડાયરેક્શનમાં, તો અહીંયા તમારે લખવાનું છે શિયર ફોર્સ ડાયાગ્રામ. શિયર ફોર્સ ડાયાગ્રામ. ઓકે, હવે આ શિયર ફોર્સ એટ સી પોઈન્ટે કેટલો છે, +50 કિલો ન્યૂટન પ્લસ છે, એટલે આપણે અહીંયા જે રેફરન્સ પોઈન્ટ છે ત્યાંથી અહીંયા અપવર્ડ ડાયરેક્શનમાં એક લાઈન દોરી દેવાની, જે કેટલાની હોવી જોઈએ, 50 કિલો ન્યૂટન. અહીંયા આપણે ડાયમેન્શન લઈ અને દોરવાની જરૂર છે નહીં, આશરે એક પોઈન્ટ બતાવી દેવાનું અને લખી દેવાનું કે 50 કિલો ન્યૂટન લોડ છે. ઓકે, હવે જોવાનું ફરીથી, અહીંયા વચ્ચે યુડીએલ છે, તો યુડીએલ 20 × 2 કેટલાનો છે, 40 કિલો ન્યૂટન. તો યુડીએલ માટે આપણે શું બનાવીએ છીએ, ઇન્ક્લાઇન્ડ લાઇન બનાવીએ છીએ. શું બનાવીએ છીએ, ઇન્ક્લાઇન્ડ લાઇન બનાવીએ છીએ. તો અહીંયા આગળ અહીંયા જો +50 હતો, એની અંદર +40 કર્યો યુડીએલનો, તો +40 કરશો એટલે કેટલા આવશે, 90 આવશે. તો 90 નો જે પોઈન્ટ છે એ ક્યાં આવશે, તો અહીંયા આવશે કોઈ જગ્યાએ. હવે યુડીએલ હોય તો યુડીએલમાં આપણે શું કરીએ છીએ, તો અહીંયા ઇન્ક્લાઇન્ડ લાઇન આવશે. ઓકે, ક્લિયર. હવે તમારે જોવાનું છે કે અહીંયા 40 કિલો ન્યૂટનનો લોડ અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. અપવર્ડ ડાયરેક્શનમાં હોય તો આપણે માઇનસ કરીએ છીએ, અને માઇનસ કરીશું એટલે ફરીથી પાછા આપણે આ પોઈન્ટે આવી જઈશું. મીન્સ કે આપણો જે ગ્રાફ છે આ પ્રમાણે આવશે. અને હવે શું કરીશું, તો અહીંયા કોઈ પણ પ્રકારનો લોડ છે નહીં, તો આપણે શું કરીશું, આડી લાઈન બનાવીશું. ઓકે, તો તમને આ જે ડાયાગ્રામ મળે છે, અહીંયા ઉપર તમને જે ડાયાગ્રામ મળ્યો એ શું મળ્યું, શિયર ફોર્સ ડાયાગ્રામ. ઘણા સ્ટુડન્ટને અહીંયા એવો ક્વેશ્ચન થતો હશે કે સાહેબ અહીંયા શિયર ફોર્સ એટ બી તો અહીંયા 50 કિલો ન્યૂટન હતું, તો આપણે અહીંયા આગળ કેમ પહેલાં 90 કિલો ન્યૂટન કર્યું અને પછી 40 એમાંથી બાદ કર્યું. બરાબર છે, તો અહીંયા આગળ જુઓ 90 માંથી 40 જાય તો સોરી અહીંયા 50 આવશે, અને આ 50 જે છે કેરી ફોરવર્ડ થશે એટલે અહીંયા પણ કેવું આવશે, 50 કિલો ન્યૂટન આવશે. બરાબર છે, તો અહીંયા આગળ 90 માંથી આપણે 40 બાદ કર્યું તો 50 આવશે. તો સૌથી પહેલાં શું કરવાનું, અહીંયા જો ફરીથી એકવાર 50 કિલો ન્યૂટનનો લોડ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે, તો આપણે એને અપવર્ડ ડાયરેક્શનમાં અહીંયા ઉપર મૂકીશું રેફરન્સ લાઇનથી, કેમ કે ત્યાં આગળ લખેલું છે શિયર ફોર્સ કેલ્ક્યુલેશનમાં +V મૂકવાનું છે. બરાબર છે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં હોય તો 50 કિલો ન્યૂટનનો લોડ અપવર્ડ ડાયરેક્શનમાં, પછી તમારે આ લોડને ડાયરેક્ટ જોવાનો નથી, તમારે શું કરવાનું છે, જે યુડીએલ છે એ યુડીએલને આની અંદર એડ કરવાનો છે. તો 50 + 40 કરશું એટલે તમને કેટલો મળશે, 90 મળશે. હવે આ બી પોઈન્ટે આવવાથી મને ખબર પડી કે 40 કિલો ન્યૂટનનો લોડ જે છે એ કઈ ડાયરેક્શનમાં લાગે છે, તો એ લાગે છે અપવર્ડ ડાયરેક્શનમાં, અને અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે એટલે ફરીથી એકવાર 40 કિલો ન્યૂટનનો લોડ અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે, તો આપણે એને બાદ કરવો પડશે. તો 90 માંથી 40 જાય એટલે કેટલા આવે, 50 આવે. ફરીથી જોવાનું કે અહીંયા વચ્ચે કોઈ લોડ છે નથી, વચ્ચે કોઈ લોડ ના હોય તો આડી લાઈન, અને અહીંયા 50 કિલો ન્યૂટનને આપણો એસએફનો ગ્રાફ છે એ શું થઈ જશે, ઓવર થઈ જશે. ઓકે, હવે આપણે જોવાનું છે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન. તો બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશનની અંદર જે એન્ડ છે, એન્ડ એટલે સી પોઈન્ટ, તો આ સી પોઈન્ટે કેલ્ક્યુલેશન કરતા હોય તો હવે આપણે બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશન જોઈએ. તો અહીંયા બેન્ડિંગ મોમેન્ટ એટ સી, બરોબર છે, તો આપણે લખીશું અહીંયા આગળ બેન્ડિંગ મોમેન્ટ એટ સી. તો સી પોઈન્ટે મોમેન્ટને આપણે અહીંયા ઇન્ડિકેટ કરીએ છીએ, મોમેન્ટ એટ સી ઇઝ ઇક્વલ ટુ, હવે સી જે છે એ શું છે, એન્ડ છે, તો એન્ડ પોઈન્ટ હોય તો ત્યાં એન્ડ પોઈન્ટે મોમેન્ટ તમારે આંખો બંધ કરીને 0 મૂકી દેવાની છે. બરોબર છે, એન્ડ પોઈન્ટે મોમેન્ટ કેવી આવશે, 0 આવશે. કેમ 0 આવશે, ફરીથી પાછો ક્વેશ્ચન થવો જોઈએ કે સાહેબ અહીંયા તો લોડ આપેલો છે, મોમેન્ટ કેમ 0 આવશે. તો મેં તમને પહેલાં જ કીધું હતું કે મોમેન્ટ બરાબર શું થાય, ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. શું થાય, ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો આપણે અહીંયા સી પોઈન્ટે મોમેન્ટ કેલ્ક્યુલેટ કર્યું હોય, સી પોઈન્ટે આપણે મોમેન્ટ કેલ્ક્યુલેટ કર્યું હોય તો આપણે આમથી પણ કરી શકીએ અને આમથી પણ કરી શકીએ. હવે તમને એવું થતું છે કે સાહેબ અહીંયા 50 કિલો ન્યૂટનનો લોડ આપ્યો છે તો મોમેન્ટ 0 કેમ લીધી, તો અહીંયા લોડ તો આપેલો છે પણ સી પોઈન્ટ ઉપર જ લાગે છે એટલે ડિસ્ટન્સ કેવું થઈ જશે,
0 થઈ જશે, એટલે આપણે અહીંયા સી પોઈન્ટે મોમેન્ટ કેવી છે? 0 છે. મોમેન્ટ એટ સી કેટલું છે? 0 છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોવાનું છે મોમેન્ટ એટ બી. બી પોઈન્ટે કેટલી મોમેન્ટ આવે છે એ આપણે જોવાની છે. તો મારે બી પોઈન્ટે મોમેન્ટની કેલ્ક્યુલેશન કરવી હોય તો બેન્ડિંગ મોમેન્ટ એટ બી, બરાબર છે. તો એને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ મોમેન્ટ એટ બી વડે, બરાબર છે. નીચે લખીએ આપણે અહીંયા મોમેન્ટ એટ બી. તો બી પોઈન્ટે મારે મોમેન્ટ લેવી હોય તો ફરીથી જો અહીંયા આગળ સી, અહીંયા બી પોઈન્ટે મોમેન્ટ લેવાની છે તો હું લોડ જે છે એ અહીંયા મારે આ 50 કિલોન્યુટનનો એક લોડ લેવો પડશે, અને આ જે છે યુડીએલ એને આપણે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરીએ તો અહીંયા મિડ પોઈન્ટે આવશે 40 કિલોન્યુટનનો, બરાબર છે. તો હવે પછી આને આપણે ઇરેઝ કરી દઈએ જેથી કન્ફ્યુઝન ના થાય, બરાબર છે. તો આ યુડીએલની જગ્યાએ હવે આપણે શું કરવાનું છે? 40 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ કન્સિડર કરવાનો છે, અને એ કેટલાય કન્સિડર કરવાનો છે? અહીંથી 1 મીટરના ડિસ્ટન્સે. કેમ? કેમ કે મેં તમને કીધું એમ કે એ ક્યાં લાગશે? મધ્ય બિંદુ ઉપર લાગશે, બરાબર છે. તો અહીંયા આગળ તમારે આ ડિસ્ટન્સ છે 1 મીટર લઈ લેવાનું છે. હવે સી પોઈન્ટે, બી પોઈન્ટે મારે મોમેન્ટ લેવાની છે બી પોઈન્ટે, તો શું કરીશ? આમ હાથ મૂકવાનો તમારે સિમ્પલ, અને જોવાનું કે અહીંયા 50 કિલોન્યુટનના લોડના લીધે આપણો જે હાથ છે એ આમ જાય છે આ ડાયરેક્શનમાં, એટલે આમ આ ડાયરેક્શનને કઈ કહેવાય? કઈ કહેવાય? ક્લોકવાઇઝ કહેવાય. અને ક્લોકવાઇઝ માટે આપણે જે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેલ્ક્યુલેશન છે એમાં ક્લોકવાઇઝ મોમેન્ટ માટે શું છે? માઇનસ સાઇન છે. શું છે? માઇનસ સાઇન છે, બરાબર છે. તો તમારે અહીંયા બી પોઈન્ટથી મોમેન્ટ લેવાની છે, તો આટલો આ બાજુનો પોર્શન જોવાની જરૂર નથી. બી પોઈન્ટે મોમેન્ટ લેવાની છે તો મોમેન્ટ બરાબર શું થાય? ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. 50 કિલોન્યુટનનો લોડ છે તો 50 કિલોન્યુટનનો લોડ, ડિસ્ટન્સ કેટલું છે? 2 મીટર છે. કઈ મોમેન્ટ છે? ક્લોકવાઇઝ છે. ક્લોકવાઇઝ હોય તો શું થશે? તો અહીંયા આવશે -50 મલ્ટીપ્લાય બાય 2. ક્લિયર? -50 અહીંયા 50 કિલોન્યુટન ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે, ક્લોકવાઇઝ મોમેન્ટ ક્રિએટ કરે છે. ક્લોકવાઇઝ એટલે માઇનસ આવશે, તો -50 અને ડિસ્ટન્સ કેટલું છે? 2 મીટર. તો -50 ડિવાઇડ બાય 2 કરશો તો તમને કેટલું મળશે? -100 મળશે. હજુ આપણે મોમેન્ટ એટ બી ઓવર થયું નથી, બરોબર છે. બીજો ફોર્સ છે. કયો ફોર્સ છે? તો અહીં આગળ આ યુડીએલ લાગે છે, બરોબર છે. યુડીએલ છે કેટલા કિલોન્યુટનનો છે? 40 કિલોન્યુટનનો છે. ડિસ્ટન્સ કેટલું લેવાનું છે? 1 મીટર લેવાનું છે, બરોબર છે. તો 40 કિલોન્યુટનનો લોડ છે, ડિસ્ટન્સ જે છે એ કેટલું છે? 1 મીટર છે, બરોબર છે. તો અહીંયા આપણે મોમેન્ટ લઈશું તો અહીંયા જો કઈ મોમેન્ટ ક્રિએટ થાય છે? ક્લોકવાઇઝ મોમેન્ટ ક્રિએટ થાય છે. તો 40 કિલોન્યુટનનો લોડ, ડિસ્ટન્સ 1 મીટર છે, બરોબર છે. ક્લોકવાઇઝ મોમેન્ટ ક્રિએટ થાય છે, અને ક્લોકવાઇઝ મોમેન્ટ ક્રિએટ થતી હોવાથી અહીંયા પણ 40 મલ્ટીપ્લાય બાય 1 આવશે, તો -40 મલ્ટીપ્લાય બાય 1. તો અહીંયા જો -50 મલ્ટીપ્લાય બાય 2 છે એટલે કેટલું આવશે? -100, અને અહીંયા 40, તો -140. હવે જો મોમેન્ટનો યુનિટ લખવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, યુનિટ લખવામાં મિસ્ટેક ના થવી જોઈએ. તો અહીંયા યુનિટ જે છે અહીંયા 0 છે છતાં બી આપણે યુનિટ લખી દઈએ કિલોન્યુટન ઇન્ટુ મીટર. અહીંયા બી -140 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તો અહીંયા તમારે બી પોઈન્ટની મોમેન્ટ છે કેટલી આવી? -140 આવી. ઓકે, હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે અહીં આગળ એ પોઈન્ટે મોમેન્ટ જે છે એની કેલ્ક્યુલેશન કરવાની છે. તો મોમેન્ટ એટ એ મારે કેલ્ક્યુલેટ કરવી હોય તો મારે એ પોઈન્ટે મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવી છે. તો અહીંયા લખીએ બેન્ડિંગ મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ ટુ, નીચે આવશે મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ ટુ. હવે જો આપણે એ પોઈન્ટે મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવાની હોય તો જે બી ડિસ્ટન્સ છે એ આપણે કયા પોઈન્ટથી લેવાનું છે? એ પોઈન્ટથી લેવાનું છે, બરાબર છે. મારે અહીંયા એ પોઈન્ટથી મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવી છે તો હું અહીંયા આ સી પોઈન્ટનો ફોર્સ કન્સિડર કરતો હોય તો ડિસ્ટન્સ મારે આટલું લેવું પડે, બરાબર છે. એ જ રીતે મારે અહીંયા યુડીએલ કન્સિડર કરવો હોય 40 કિલોન્યુટન તો ડિસ્ટન્સ મારે આટલું લેવું પડે, અને એ જ રીતે મારે અહીંયા 40 કિલોન્યુટનનો લોડ કન્સિડર કરવો હોય તો ડિસ્ટન્સ મારે આટલું લેવું પડે, બરાબર છે. જેટલા બી ડિસ્ટન્સ લેવાના છે એ બધા કયા પોઈન્ટથી લેવાના છે? એ પોઈન્ટથી લેવાના છે. ઓકે, તો તમે જ્યારે એ પોઈન્ટે મોમેન્ટ કેલ્ક્યુલેટ કરતા હોય તો જે બી ડિસ્ટન્સ લેવાના છે એ બધા કયા પોઈન્ટથી લેવાના છે? એ પોઈન્ટથી લેવાના છે. આ ખાસ ભૂલ ના થાય, જે પોઈન્ટે આપણે મોમેન્ટ લેતા હોય ત્યાંથી જ બધા ડિસ્ટન્સ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. તો આપણે મોમેન્ટ એટ એ અહીંયા કેલ્ક્યુલેટ કરવી છે. તો અહીંયા જુઓ, સૌથી પહેલા 50 કિલોન્યુટનનો લોડ છે,
કઈ ડાયરેક્શન છે? ક્લોકવાઇઝ ડાયરેક્શન છે. ક્લોકવાઇઝ માટે માઇનસ લઈએ છે તો -50 ગુણ્યા ડિસ્ટન્સ કેટલું આવશે? 3. કેમ 3 લીધું? કેમ કે આપણે એથી મોમેન્ટ લેવાની છે. આ 1 મીટર છે અને આ 2 મીટર છે, તો આટલું ડિસ્ટન્સ મારે કન્સિડર કરવું પડે. 2 + 1 3 મીટરનું ડિસ્ટન્સ, 50 કિલોમીટરનો લોડ, ક્લોકવાઇઝ છે, કેવું આવશે? માઇનસ આવશે. તો -50 × 3. ઓકે, ફરીથી જો અહીં આગળ સી પોઈન્ટે મોમેન્ટ આપણે કન્સિડર કરી દીધી. હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે યુડીએલ છે, કેટલાનો યુડીએલ છે? તો 20 કિલોન્યુટન પર મીટરનો હતો, 2 મીટરની લેન્થ હતી, આપણે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કર્યું, 40 કિલોન્યુટન થઈ ગયું. 40 કિલોન્યુટનનો લોડ, ડિસ્ટન્સ કેટલું આવશે? 2 મીટર. કઈ ડાયરેક્શન છે? ક્લોકવાઇઝ છે. તો -40 ડિસ્ટન્સ કેટલું આવશે? 1 and 1 2 મીટર. તો અહીંયા આગળ તમારે 2 મીટર ડિસ્ટન્સ લેવાનું છે. ઓકે, હજુ આપણે અહીંયા એક ફોર્સ બાકી છે, બરોબર છે, 40 કિલોન્યુટનનો. કઈ ડાયરેક્શન છે? અપવર્ડ ડાયરેક્શન છે, બરોબર છે. અને અપવર્ડ ડાયરેક્શન હોય તો આ જે છે એના લીધે આ બીમ છે કઈ બાજુ જશે? તો હવે જો ઘડિયાળના કાંટાની ઓપોઝિટ ડાયરેક્શન મીન્સ કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન છે અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય તો એવા કેસમાં આપણે શું લઈએ છીએ? અહીંયા આગળ પ્લસ સાઇન લઈએ છીએ. શું લઈએ છીએ? પ્લસ સાઇન લઈએ છીએ. તો અહીંયા ફરીથી એકવાર જો 40 કિલોન્યુટનનો લોડ, ડિસ્ટન્સ 1 મીટર, મોમેન્ટ બરાબર ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, 40 × 1. ઓકે, 40 × 1. અહીંયા આ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો તમારે શું લેવાનું છે? પ્લસ લેવાનું છે. તો +40 × 1. તો આનો જે આન્સર છે મોમેન્ટ એટ એ તમારે કેટલો આવે છે? તો -190 કિલોન્યુટન ઇન્ટુ મીટર. હવે જો અહીંયા ભાઈ મોમેન્ટ કેવી છે? માઇનસ છે. અહીંયા પણ મોમેન્ટ કેવી છે? માઇનસ છે. તો તમને માઇનસ સાઇન છે એટલે તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આપણી મોમેન્ટ જે છે બીમની એ માઇનસ છે અને બીમની મોમેન્ટ માઇનસ હોય તો ક્યાં આવશે? ઓબ્વિયસલી તમને ખબર છે કે રેફરન્સ લાઇનથી ક્યાં આવશે? નીચે આવશે. તો આપણે સૌથી પહેલાં સી થી સ્ટાર્ટ કરીશું. મોમેન્ટ એટ સી કેટલું છે? 0 છે. હવે જોવાનું છે મોમેન્ટ એટ બી. બી પોઈન્ટે મોમેન્ટ કેટલી છે? -140 છે, બરોબર છે. તો -140 એટલે આપણે અહીંયા કોઈ એક પોઈન્ટ બતાવી દેવાનો, રેફરન્સ લાઇનથી નીચે બતાવ્યું. કેમ નીચે બતાવ્યું? કેમ કે માઇનસ છે, બરોબર છે. હવે યુડીએલ છે અહીંયા, તો યુડીએલ છે એટલે આપણે શું કરીશું? સોફ્ટ હેન્ડથી ડ્રો કરીશું. તો આ તમારું થઈ ગયું અહીંયા આગળ. ઓકે, રેડી? અહીંયા જો આ જે છે એ યુડીએલ હતો તો આપણે સોફ્ટ હેન્ડથી ડ્રો કર્યું. અહીંયા માઇનસ સાઇન બતાવીશું. કેમ? કેમ કે રેફરન્સ સાઇનથી નીચે છે. ઓકે, હવે આપણે મોમેન્ટ એટ એ કેલ્ક્યુલેટ કરી છે. કેટલી છે? -190 છે. -190 એટલે અહીંયા આવશે, બરોબર છે. વચ્ચે કોઈ લોડ છે નહીં, બરોબર છે. એટલે તમે ડાયરેક્ટ લાઈન આ રીતે અહીંયા બતાવી શકો છો. ઓકે, તો આ તમારો જે ડાયાગ્રામ થઈ ગયો નીચે એ તમને મળ્યો. માઇનસ સાઇન અહીંયા પણ માઇનસ સાઇન છે, બરોબર છે. તો આ તમને જે ડાયાગ્રામ મળ્યો એ કયો ડાયાગ્રામ મળ્યો? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ઓકે, તો આપણે ઉપર જોયો એ કયો હતો? શિયર ફોર્સ ડાયાગ્રામ હતો અને નીચે જોયો એ કયો છે? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે. તો હવે વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.